सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहसेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। यथा प्राणे जगत्सर्वं लयोत्पत्त्योरवस्थितं प्रज्ञायां च तथा सर्वं स्थितिकाले व्यवस्थितम्। तो જેવી રીતે જગત સર્વમ સમગ્ર જગત લય ઉત્પત્તિઓ લયન ઉત્પત્તિ વખતે પ્રાણે વ્યવસ્થિતમ યથા જે પ્રકારે લયન ઉત્પત્તિમાં સમગ્ર જગત પ્રાણમાં અવસ્થિત છે પ્રતિષ્ઠિત છે પ્રાણથી ભિન્ન નથી પ્રાણનો જ વિકાર છે ખરેખર તો પ્રાણ કારણ છે કાર્ય કારણમાં સ્થિત હોય પ્રજ્ઞાયામ તથા સર્વમ સ્થિતિકાલે વ્યવસ્થિતમ તો એ જગતને ચેતનતા પ્રદાન કરનાર પ્રજ્ઞા છે અને તેથી આ પ્રજ્ઞા જગત સ્થિતિકાલે કે સુષુપ્તિમાં પ્રજ્ઞા હોતી નથી એ રીતે પ્રલયકાળની વાત ન કરી પણ જ્યારે સ્થિતિ હોય છે અને લયની અંદર નથી હોતી ઉત્પત્તિમાં ધીમે ધીમે આવે એવું આરૂઢ થયા પછી બધો વ્યવહાર થાય બધા વ્યવહારની અંદર પ્રજ્ઞા બધો વ્યવહાર પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત છે સક્રિયતા છે માટે પ્રાણમાં પ્રતિષ્ઠિત છે જોડે જોડે
કરતાપણું છે માટે પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત છે. પ્રજ્ઞા પ્રાણો તતો મુખ્ય ઉપાધિ સ્વાત્માવબોધને. એટલે આખું જગત ઉપાધિ છે. આત્માના જ્ઞાન માટે ઘણી બધી છે ઉપાધિ. કોઈ પણ ઉપાધિ છે આત્માના જ્ઞાન માટે ઉપયોગ થઈ શકે. દેહથી માંડીને ઇન્દ્રિયોથી માંડીને બધું છતાંય મન માટેથી માંડીને પણ પ્રજ્ઞા પ્રાણો મુખ્ય ઉપાધિ. કારણ કે છેવટે દેહ હોય, ઇન્દ્રિયો હોય, મન બધી તો છેવટે પ્રજ્ઞા પ્રાણમાં જ પ્રતિષ્ઠિત છે. અને પ્રજ્ઞા પ્રાણ આત્મામાં પ્રતિષ્ઠિત છે. તો બીજા બધા છે પ્રજ્ઞા પ્રાણ દ્વારા આત્માનું જ્ઞાન કરાવે. એટલે પ્રજ્ઞા પ્રાણ સીધા આત્મા પ્રતિષ્ઠિત છે માટે એ આત્માનું જ્ઞાન કરાવે. એટલા માટે પ્રજ્ઞા પ્રાણને મુખ્ય ઉપાધિ કહેવામાં આવી. સ્વાત્માવબોધને આત્માના જ્ઞાનમાં પ્રાણ પ્રજ્ઞા મુખ્ય ઉપાધિ છે. ત્વદ્ધારેણ અવબોધવ્ય જીવાત્મા આદો વિવેકના. તો આદો પહેલા તદ્વારેણ આ ઉપાધિ દ્વારા પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ દ્વારા આદો પહેલા વિવેકના જીવાત્મા બોધવ્ય. ચાલો પહેલાં જીવાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ દ્વારા પછી એટલે પ્રાણ પ્રજ્ઞા દ્વારા જીવાત્માનું, એ દ્વારા આત્માનું, એ દ્વારા જીવન બ્રહ્મના ઐક્યનું. આ પ્રકારનો ક્રમ એ બતાવે છે. તો એ માટે કેવી રીતે આ પ્રાણ પ્રજ્ઞા દ્વારા જીવાત્માનું જ્ઞાન કેમ થાય એ માટે ન વાચમ વિજિજ્ઞાસીત વક્તારમ વિદ્યાત. વાણીને જાણવાની ઈચ્છા ન કરો. વાણી શું છે, શબ્દ શું છે, ફલાણું શું છે, એ બધા ઈચ્છા ના કરો. આપણે એ બધામાં જ પડ્યા હોઈએ છીએ હંમેશા. શું છે, શું બોલ્યું, શું આવ્યું, શું ગયું. હવે એમાંથી એક ડગલું આગળ વધો. એ જે હોય તો ખરું. તો જ્યારે એમ કહેવામાં કે ભાઈ વાણીને જાણવાની ઈચ્છા ન કરો, વક્તાને જાણવાની ઈચ્છા કરો. ગંધને નહીં ઘ્રાતાને, શબ્દને નહીં શ્રોતાને. એટલે કે આને છોડો. ક્યારે છોડાય? એ શું છે મહત્વનું ના રહે ત્યારે. દોસ્તો મહત્વ નથી આપણે છોડી શકીએ. મહત્વનું હોય ના છોડી શકીએ. અર્થાત એ બધી આપણે માટે ઉપયોગી હોય અથવા કોઈક રીતે દુઃખરૂપ હોય. કશી વસ્તુને સુખનું કારણ માનવામાં આવે કે દુઃખનું કારણ માનવામાં આવે તો પછી એને છોડી શકાતી નથી. એ દ્વારા આપણે વસ્તુ સાથે જોડાયેલા છીએ. રાગ દ્વેષ પાશ દ્વારા આપણે આ વિષયો સાથે જોડાયેલા છીએ. બાકી કંઈ જોડાણ નથી. એટલે વિષયોને ત્યારે છોડી શકીએ અને વિષયના જ્ઞાતાને કરતાને ત્યારે આપણે જાણી શકીએ જ્યારે આ વિષય છૂટી જાય ત્યારે. વસ્તુ ક્યારે છૂટે? જ્યારે એના પ્રત્યે રાગ દ્વેષ ના હોય ત્યારે. તો શું કરવું, શું ના કરવું એ સ્વતંત્રતા આપણને રહે. કર્મ ક્યારે છૂટે? કર્મ પ્રત્યે રાગ દ્વેષ ના હોય. અર્જુનને કર્મ છોડ્યું, કર્મનો દ્વેષ છે ને, ભગવાન કે તો ના ચાલે. તું છોડી જ નહીં શકે. તું કર્મ નહીં કરે મારે કર્મ છૂટી ગયું ના માનીશ. યદ અહંકારમાશ્રિત નયોત્સિત મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષતિ. અહંકારને કારણે, ઘમંડને કારણે મને ભાન, હું જાણું છું શું કરવું એમ કરીને આટલું તને કહ્યા છતાં પણ તું ન્યાયોત્સે હું નહીં યુદ્ધ કરું, મારો નિર્ણય એવો જ રહે છે, મારો નિર્ણય અફર છે. બરાબર? એટલે અક્કલ વગરના આટલું તમને કહ્યું, મારો નિર્ણય અફર છે. જાડી બુદ્ધિના માણસો બધા જે હોય તે બધી જાડી બુદ્ધિના એટલે પારેલી બુદ્ધિવાળા એમને નચાવતા હોય એવી બુદ્ધિવાળા. ચાલો છોડો. પણ આમાં બધા ઘણા બધા પરિબળો રહેલા છે. આ બધું પાછળથી સળી કરનારા કે ચાવી ચડાવનારા, આ તો બધા હાથ આવે છે. પણ એમની પાસે આવું છે ને એ મસ્ક્યુલર વસ્તુ છે, સ્નાયુનું બળ છે.
એનો ઉપયોગ કરનારા આ બુદ્ધિના બળવાળા હોય. તો જે ટૂંકમાં એ તો જાણે આપણો વિષય નથી, પણ આ પ્રકારે જ્યાં સુધી કંઈ ને કંઈ આવી જાતનું લાગતું ઓળખતું હોય, પર્સનલ એજન્ડા હોય, વ્યક્તિગત પ્રયોજન કશાક સાથે હોય તો પછી એ છૂટે નહીં. વૈરાગ્યનો અર્થ છે કે બધી વસ્તુ જેવી છે તેવી યોગ્ય છે, જેવી છે જ્યાં છે, જે છે જેવી છે જ્યાં છે તે ત્યાં તેવી યોગ્ય છે. Give the world the freedom and enjoy the freedom. ફ્રીડમ કહેવાય. ફ્રીડમ એટલે મને ચિંતા, ફ્રીડમ એટલે જે કરવું કરવું ને એનું ફ્રીડમ નથી કહેવાતું. ફ્રીડમ એટલે સ્વીકાર. આદર્શ કોને કહેવાય? પ્રસન્નતાપૂર્વક સ્વીકાર. એ વધારે અઘરું છે. પણ જે વસ્તુને કે વ્યક્તિને જે છે જ્યાં છે જેવી છે ત્યાં તેવી હોવાની સ્વતંત્રતા આપવી, એટલે કે એનો પ્રસન્નતાથી સ્વીકાર કરવો, એનું નામ સ્વતંત્રતા કહેવાય. એટલે ટૂંકમાં ઉદાસીન રહી ના બોલીએ એ સારું છે. દખલગીરી ના કરી, કચકચ ના કરી એ મોટી વસ્તુ છે. મનમાં કચકચ ચાલતી હોય છે. ચાલો મનમાં ના ચાલે એ આદર્શ વસ્તુ છે. તો આપણે એને સ્વતંત્રતા આપી કહેવાય. અને તો આપણે છૂટા થઈ ને તો એ આપણે બાંધે, આપણને એમ કે એ વસ્તુ આપણે બાંધે છે આપણા મગજની અંદર સતત કકળાટ જન્માવા દ્વારા, કશું જન્માવા દ્વારા. આમ કશી વસ્તુ આપણા મનમાં સંઘર્ષ જન્માવે, કકળાટ જન્માવે, એ માટે આપણે એને આ પ્રકારે સક્ષમતા આપતા હોઈએ છીએ, બળ આપતા હોઈએ છીએ, અને પછી એવું આપીને પછી દુઃખી થઈએ છીએ. આ પ્રક્રિયા આપણે તપાસીએ તો ખબર પડે કેવી રીતે આપણે આપણી જાત માટે દુઃખ ઊભું કરીએ છીએ અધ્યારોપ દ્વારા. સ્વતંત્રતા આપણે અધ્યારોપ ના કરવો, અપેક્ષા ના રાખવી. એ સહેલું નથી પણ એ મૂલ્ય તો છે. આ પ્રકારે પૂર્ણ સ્વતંત્રતાનો અર્થ એ છે કે જે વસ્તુ જેવી છે તેનું પ્રસન્ન છું, માત્ર છું જ નહીં, પ્રસન્ન છું. એનું સાત્વિકતા. તો એનું સાત્વિક અંતઃકરણ, એનું શુદ્ધ અંતઃકરણ. તો મને અંતર્મુખ બની શકે. તો ત્યાંથી પછી અંતર્મુખ બનીને જે વિષય છે, સબ્જેક્ટ છે, દ્રષ્ટા છે, એના તરફ મન અંતર્મુખ બને. આવું માની લીધેલું છે કે પ્રતર્દનમાં આ બધું છે. જેમ કે કરવા સક્ષમ છે. આ જો પ્રજ્ઞા પ્રાણ કેવા આપેલા છે, બરોબર છે ભાઈ. આમ એક પછી એક ડગલું બતાવે છે ને. પછી પ્રજ્ઞા પ્રાણ દ્વારા હવે જો આ વાઘ છે, એમાં પ્રજ્ઞા પ્રાણ છે, તો એમાંથી વક્તારમ વિદ્યાત દ્રષ્ટિએ વાકમાંથી, વાણીમાંથી, શબ્દમાંથી હટાવીને વક્તા પર લાવ્યો. ક્યાં થાય? જો વાકનું મહત્વ ના હોય તો ટૂંકમાં વાક આપણને સર્વ રીતે સ્વીકાર્ય હોય. જે શબ્દ છે, સ્પર્શ છે, રૂપ, રસ, ગંધ વગેરે છે, એ સાથે કોઈ એજન્ડા નથી કે કેવું હોવું જોઈએ, કેવું ના હોવું જોઈએ. જે છે એ બરાબર છે એવું હોય તો પછી આપણે વક્તા, શ્રોતા, ઘ્રાતા વગેરે પર ધ્યાન આપી શકીએ. પ્રતર્દન કે અમારે જરૂર, એટલે તરો વાકમાંથી વક્તા પર આવી ગયો, ગંધમાંથી ઘ્રાતા પર આવી ગયો, રૂપમાંથી દ્રષ્ટા પર આવી ગયો, શબ્દમાંથી શ્રોતા પર આવી ગયો, રસમાંથી રસયિતા પર આવી ગયો, આમ કર્મમાંથી કર્તા પર આવી ગયો. આ પ્રકારે તમે કહ્યું દ્રષ્ટિ હટાવી નહીં, અંતર્મુખ થઈ ગયો. તો આપણે આ પ્રકારની વસ્તુ અંતર્મુખતા કહીએ છીએ. તો એ રીતે કેવી રીતે કર્તાને જાણો, જીવાત્માને પહેલાં જાણો ને કેવી રીતે એ સમજ્યા. 80મા શ્લોકમાં 8 વસ્તુ કહે છે. વાચા નામાભિવદનમ યત તત્સ્યાત વાચા નામાભિવદનમ
યત્તत् સ્યાત્ કર્તૃપૂર્વકમ ક્રિયાત્વાत् કૃષિવત્ કર્તા ચાહમિત્યનુભૂયતે. કર્તા છે એ અનુમાનથી સિદ્ધ કરે છે. ન વાચમ વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યા ઇત્યાદિ શ્રુત્ય વિવૃણન. જે શ્રુતિના વાક્ય આપણે વાંચ્યા એના અર્થનું વિવરણ કરતા જીવાત્મ વિવેચનાય, એ દ્વારા જીવાત્માનું વિવેચન વિવેક કરવા માટે, એને સ્પષ્ટ જાણવા માટે અનુમાન પ્રયુક્તે, તો આ પ્રકારે પ્રતર્દન અનુમાનનો પ્રયોગ કરે અને આ નામમાંથી વક્તા પર આવે. વાચા નામ અભિવદનમ યત, આ વાણી વડે જે નામનું અભિવદન છે, બોલવું છે. આપણે શું ક્રિયા જોઈએ છે? વાઘ ઇન્દ્રિય ક્રિયા જોઈએ છે કે વાણી જે છે એ નામનું અભિવદન કરે છે, નામ બોલે છે. તો પછી તત્ કર્તૃપૂર્વકમ સ્યાદ, પેલો પક્ષ થયો. આપણે શું જોઈએ છે? વાણી નામ બોલી રહી છે, શબ્દ બોલી રહી છે. એમની શું સિદ્ધ કરવા માંગે છે? તત્ સ્યાદ કર્તૃપૂર્વકમ, એ છે એને કર્તૃપૂર્વકમ, એમાં કર્તા પૂર્વક પહેલાં કરતા હોવો જોઈએ, પછી આ અભિવદન થઈ શકે. કર્તૃપૂર્વક એટલે શું થાય? પહેલાં કરતા હોય, વક્તા હોય, ત્યાર પછી વાણી વાસ્તવમાં બોલી શકે. આ બધું આપણે સમજાયું કે પ્રજ્ઞા એટલે આ કેવી રીતે જીવાત્મા પ્રજ્ઞા દ્વારા વાણી પર ચડીને પછી કેવી રીતે બોલતો હોય છે. એટલે અભિમાન રૂપી અંશને દોહવામાં આવે ને, અભિમાન જન્મે, અહમ વૃત્તિ જન્મે. એટલે હું વક્તા છું એ પ્રકારનું અભિમાન જન્મે, તો જ વાણી બોલવા સક્ષમ થાય. પછી હું બોલીશ આવી જાતની ઈચ્છા જન્મે, તો પછી જે બોલવાનું છે એ વસ્તુનું વાણી સર્જન કરે. પછી વાણી દ્વારા એ વસ્તુ બોલવામાં આવે. આ પ્રકારે પ્રક્રિયા સમજાવી. પણ ઉલટા જઈએ છીએ હવે. આપણે આખો વિસ્તાર સમજાવ્યો, સર્જન સમજાવ્યું, કેવી રીતે આત્મામાંથી પ્રજ્ઞા દ્વારા, ઇન્દ્રિય દ્વારા, દેવતાઓની મદદથી વિષયનું સર્જન થયું. હવે આપણે વિપરીત ક્રમ અપનાવીએ છીએ કે વિષય તો આપણે જોઈએ છે, વાણી બોલી રહી છે, શબ્દ બોલી રહી છે. એટલે શું છે? તત્કર્તૃપૂર્વકમ, એ શબ્દને બોલનારા હોવો જોઈએ. કેમ બી કહો છો? એવું શા બધી કહો છો? ક્રિયાત્વાત, કારણ કે બોલવું એ ક્રિયા છે. તો ક્રિયા હંમેશા કર્તાપૂર્વકની. ક્રિયા ક્યારે થાય? એને કરનાર કોઈ હોય ત્યારે. તમે ક્યાં જોયું? કૃષિવત દૃષ્ટાંત આપ્યું. આ બહાર દેખાય છે કે ખેતી થઈ રહી છે. ખેતી રૂપે ક્રિયા ક્યારે થાય? એને ખેડનાર કોઈ ખેડૂત હોય ત્યારે. આપણો અનુભવ છે કે ક્યારે કોઈ ક્રિયા થતી હોય ત્યારે થાય જ્યારે એ ક્રિયાનો કરનાર હોય. તો ભાઈ આપણા આધ્યાત્મિક સ્તરે જે ક્રિયાઓ થઈ રહી, બોલવું, ચાલવું, હરવું, ફરવું, ખાવું, પીવું, એને જોતા નથી આપણે. ત્યાં તો જોઈએ છે કે ખેતીની ક્રિયા થઈ રહી છે, મારે ખેડૂત છે, વાંસલો ચાલે છે, મારે સુથાર છે વગેરે. તો ત્યાં ક્રિયાને કરતાને સાથે જોઈએ છે. એટલે પક્ષ અને સાધ્ય બંને સાથે હોય ત્યારે પછી આપણે એમાંથી સિદ્ધાંત તારવીએ. તો અહીંયા પક્ષ જોઈએ છે એટલે પછી એમાં સાધ્ય હોવું જોઈએ. કારણ પક્ષ અને સાધ્ય બંને સાથે ક્યાં છે? ખેતીની ક્રિયામાં ક્રિયા પણ છે અને સાધ્ય ખેડૂત પણ છે. તે રીતે સુથારની કોઈ પણ ક્રિયા હોય એમાં ક્રિયા પણ છે અને આપણે કરનારને સાથે જોઈએ છે, સાહચર્ય છે. જ્યાં જ્યાં ક્રિયા હોય ત્યાં ત્યાં કરતા હોવો જોઈએ, વ્યાપ્તિ થઈ. તો તેવી રીતે આ બોલવાની ક્રિયા છે માટે ત્યાં કરતા હોવો જોઈએ. કોણ? કરતા હોવો જોઈએ.
પછી શું? કર્તા ચ અહમિતિ અનુભૂયતે. આ કર્તા જે છે ને એ અનુભવ થાય છે. કેવી રીતે? અહમ, હું કરતા છું. બોલનાર વાણી છે. વાણી બોલવાનું કર્મ કરી રહી છે. એ બધી આપણે બોલનારનું કરનારનું અનુમાન કરીએ. બોલનાર કોણ છે? અહમિતિ અનુભૂયતે. આ બોલ વક્તા જે છે ને, કરતા કહો કે વક્તા કહો, એ હું એ પ્રકારે અનુભવાય છે. મહત્વની વસ્તુ છે. એટલે આ હું પર આપણે આવ્યા. એટલે માત્ર વક્તા નહીં. વક્તાને ક્યારે જાણો કહેવાય? વક્તાને હું રૂપે જાણીએ ત્યારે. કરતા છે અનુમાન સિદ્ધ કરતા અહમિતિ અનુભૂયતે. અનુમાનથી કરતા કે વક્તા સિદ્ધ થયો, એ વક્તા હું છું. આ જીવાત્મા. જીવાત્મા કોણ છે? કરતા, ભોગતા, શ્રોતા, મનતા, વક્તા, વિજ્ઞાતા. આ જીવાત્મા. એમાંથી પછી આપણે આત્મામાં જઈશું, પરમાત્મામાં. તમે કર્તાને જ અહમ કહો છો. શબ્દાદિ વિષયાણામ દેહેન્દ્રિયાણામ ચ અહમ વિષયત્વમ પ્રતિક્ષિપતિ. આ કર્તા છે ને કે વક્તા છે એ જ અહમ રૂપે અનુભવાય છે. કે બીજા કેટલાય છે બધા. શબ્દાદિ વિષયાણામ, પેલો વિષય છે, નામ જે બોલવામાં આવ્યું એ અહમ નથી. દેહ અહમ નથી. ઇન્દ્રિયો અહમ નથી. મન અહમ નથી. બુદ્ધિ અહમ નથી. એ બધાને અહમ કહેવામાં આવે તો છે. દેહને અહમ કહેવામાં આવે છે, ઇન્દ્રિયને અહમ કહેવામાં આવે છે, મનને બુદ્ધિ અહમ કહેવામાં આવે છે. પણ એ અહમ કહેવા લાયક છે ખરા? શબ્દાદિ વિષયાણામ, ચલો વિષય વગેરે તો જાણે કોઈ એને અહમ કહેતું નથી. કારણ કે એ તો દેહની બહાર છે. દેહેન્દ્રિયાદિ નામ છે. દેહ ઇન્દ્રિયો છે એને અહમ કહેવામાં આવતું હોય છે. એ કહેવું જોઈએ કે નહીં એ જ્યારે વિચારીશું. પણ વગર વિચારે આપણે દેહને અહમ કહેતા હોઈએ છીએ, ઇન્દ્રિયને અહમ કહેતા હોઈએ છીએ, મન બુદ્ધિને અહમ કહેતા હોઈએ છીએ. એ બધા અહમ કહેવડાવવાને લાયક છે કે નહીં? અહંધિ વિષયત્વમ પ્રતિક્ષિપતે. એમાંથી કોઈ પણ અહમથી એટલે કે હું એ પ્રકારે કહેવડાવવાને લાયક નથી. એનું વળી પછી અનુમાન આપે છે. તો 81 શ્લોકમાં કહે છે શબ્દાદિ વિષયે હંધિ કેનાપી નહીં શક્યતે દેહેન્દ્રિયેષ્વપી તથા મદીયત્વાવભાસનાत्. શબ્દાદિ વિષયે અહમદિ કેનાપી નહીં શક્યતે. દેહ તો વિષયો છે ને, શબ્દાદિ વિષયે કહ્યું શું આપણને? ન વાચમ વિજિજ્ઞાસિત, ન શબ્દમ વિજિજ્ઞાસિત, શ્રોતરામ વિદ્યાત, ન રસમ વિજિજ્ઞાસિત, રસયિતારમ. તો રસ કયો અને રસયિતા કયો, ગંધ કયું અને ઘ્રાતા કયો, શબ્દ કયો, શ્રોતા કયો. તો શબ્દ તો હોય ના શકે. કેમ? શબ્દાદિ વિશે અહમદિ કેનાપી નહીં શક્યતે. બહુ સ્પષ્ટ છે કે દેહની બહાર જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિષય રહેલા છે એને કોઈ અહમ કહેતું નથી ભાઈ. એટલે એમાં કે શું પુરવાર કરવાની જરૂર નથી કે આ ઘડોવું નથી, ટેબલું નથી, ખુરશીઓ નથી, નસીબ છે. કૂતરું નથી, નહીં તો બધું ક્યાં સુધી પહોંચી જાઓ. કૂતરાને બિલાડા સુધી એ ગૌણ એ અહમદી થતી હોય છે. એને આપણે પછી તો ગૌણ કહીએ કે મિથ્યા કહીએ. એક સાચો અહમ છે, એક ગૌણ અહમ છે, એક મિથ્યા. એમ અહમના 3 ત્યાં ભેદમાં પંચદશીમાં. દેહમાં અહમદી છે ને એ ગૌણ કહેવાય. કારણ કે ગુણને કારણે છે, લઈને આવ્યા છે. જન્મ્યા પછી કૂતરામાં અહમદી કરતા થાય. ટૂંકમાં પુત્રમાં કરીએ. હવે આજકાલ કૂતરામાં કરે. એટલે પોતાનું એ પાળેલું હોય ને પાલતું, એને શું કહે? મિથ્યા.
દેખાય છે કે અહમ નથી તોય કરીએ છીએ, એ અહમદી શું છે? મિથ્યા છે. દેહમાં અહમદી શું છે? માનીએ છે કે છે એટલે ગૌણ છે. આત્મા અહમદી કેવી છે? તો કે સત્ય છે. પણ શબ્દાદિ વિશે અહમદેહી નહીં કેના આપી શક્ય દે કરતું. દેહની બહારના જે વિષયો છે એમાં કોઈ અહમ નથી કરતો. કોઈના વડે એમને અહમ કહેવું સંભવિત નથી. એટલે આ શું છે? આ સિદ્ધ થયેલી વસ્તુ છે. દેહેન્દ્રિયેષુ અપી તથા, તે પ્રકારે દેહ ઇન્દ્રિયોમાં પણ અહમદેહી નહીં શક્ય દે કરતું. દેહમાં કે પછી ઇન્દ્રિયમાં પણ અહમદેહી કરવી શક્ય નથી. કેમ નથી? મદીયત્વ અવભાસના હેતુ આપ્યા. મદીયત્વ દેહ કેવો છે? દેહને હું કહું છું વારંવાર, દેહ શું કહું છું? મારો દેહ. ખાસ કરીને ડૉક્ટર પાસે જવું ત્યારે મારું પેટ, મારું માથું, મારું ફલાણા, મારું પગ, મારું. આમ દેહને અહમ કહીએ છીએ. કર્મેન્દ્રિયોને હાથ પગને અહમ કહીએ છીએ. પછી ઓપ્ટોમોલોજીસ્ટ પાસે જઈએ તો આંખોને મારી કહીએ છીએ. કર્મેન્દ્રિયોને અહમ નથી, મારી કહીએ છીએ. આમ વારંવાર દેહને, ઇન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને આપણે મારી એ પ્રકારે સ્પષ્ટ રીતે જાણીએ છીએ. ભૂલી જઈએ તો જુદી વાત છે પાછી. એટલું પણ યાદ રાખીએ કે ઓપ્ટોમોલોજીસ્ટ પાસે ગયો, આંખના ડૉક્ટર પાસે, ત્યારે મારી આંખ મેં કહ્યું હતું. અને પછી ઓર્થોપેડિક સર્જન પાસે ગયો, મારા પગ, મારા ઘૂંટણ બધું કહ્યું હતું. આઈ એમ ઇન પેઇન. હું દુઃખમાં છું. યુ આર ઇન પેઇન? ધ હોલ ઓફ યુ ઇઝ ઇન પેઇન? આખો તું પેઇનમાં છું? ના ના, આ જમણી બાજુ પેઇન છે. આખી જમણી બાજુ? નહીં, જમણા પગમાં. આખા પગમાં? નહીં, ઘૂંટણમાં. આખા ઘૂંટણમાં? નહીં, આ જગ્યાએ. એનું પ્રયોજન જુદું હતું કે છે લોકલાઇઝ અ પ્રોબ્લેમ. ટૂંકમાં આ પ્રોબ્લેમ એને આપણે એટલું વિસ્તૃત કરી નાખીએ છીએ, કશું ક્યાંક થાય ને આઈ સીધા જોઈ જાય પછી આઈ એમ ઇન પેઇન કહી દઈએ. બહુ દુઃખી થઈએ છીએ. પણ ઘૂંટણમાં છે, પેલામાં છે, કમરમાં છે, આમાં છે, તેમાં છે. ચાલો છોડો. પણ મદીયત્વ અવભાસનાદ દેહેન્દ્રિયાદિષુ, દેહ ઇન્દ્રિય વગેરેમાં અરે મને બુદ્ધિ, મારું મગજ પણ, મારું મગજ ઠેકાણા નથી. આજે કહી દઉં છું. નાના તને મમ્મી કહી દે કે આજે નજીક ના આવીશ, મારું મગજ ઠેકાણા નથી. એમ તો એને કહ્યા વગર ખબર પડી જ જાય આપણને. અમે પણ એટલે અમે પણ નજીક ના જઈએ પણ છતાં. એટલે મગજ મારું છે એ પણ મગજ એટલે મારું મન, એને મારું કહીએ છીએ આપણે. અમારા મનને શું થઈ ગયું છે ડૉક્ટર સાહેબ? આ પ્રકારે આ બધી એટલે 11 દેહ અને પછી બધી 11 ઇન્દ્રિયો અંતઃકરણ સહિત એ બધા મારું એનો વિષય થાય છે. એમાં અહમ બુદ્ધિ ધરાવે છે એટલા કહેવું પડ્યું. જે અહમ બુદ્ધિ નથી ધરાવતા એ સ્પષ્ટ છે. તો શરીરની દેહની બહારના વિષયો છે એમાં ક્યારે અહમ બુદ્ધિ થતી નથી. માટે એ આપણા માટે શું થયું? અનુભવ થયો. પણ કમનસીબે એ અનાત્મા છે, નક્કી થઈ ગયો. ઘટપટ અનાત્મા છે, દૃશ્ય છે, એમાં અહમ બુદ્ધિ નક્કી થઈ ગયો. પરંતુ આ દેહ અનાત્મા છે નક્કી કરવા માટે આની જરૂર પડી કે આ દેહમાં અને ઘટમાં કોઈ ઝાઝો તફાવત નથી. ના એવું ના કહે, એવું કંઈ એમ નહીં, પણ તત્વની દ્રષ્ટિએ ઘટ પણ દૃશ્ય છે, દેહ પણ દૃશ્ય છે. માટે ઘટ અનાત્મા હોય, દેહ પણ અનાત્મા છે. એથી બીજું પણ કારણ આપે, દૃશ્યત્વાત. ઈશ્વરનું કારણ મમત્વાત, એટલે મદીયત્વાત. મદીયત્વ અવભાસમાનાત. દેહ વારંવાર મદીય છે, મારો છે એ પ્રકારનો પણ અનુભવ થાય છે. જે મારું હોય તે હું ના હોવ. બસ આ રીતે કહેવામાં આવ્યું. એટલે કહ્યું કે શબ્દાદિ, એટલે પહેલી પ્રતિજ્ઞા કરી. શબ્દાદિ વિશે અહમ નહીં કહેનાર નહીં શક્ય તે આપણે નિયમ બતાવે. દેહેન્દ્રિય સુભી તથા એ શું થયું? પક્ષ બતાવે. મદિત્વ અભાસનાથ એ શું છે? હેતુ બતાવે. અને પહેલાં દ્રષ્ટાંત કહો. ચાલો, વિષયો દ્રષ્ટાંત છે. મદીયત્વ હેતુ છે
દેહેન્દ્રિયા વગેરે પક્ષ છે. મદીયત્વ અભાસના નહીં શક્ય તે વક્તુમિતિ શેષ. ટૂંકમાં આ રીતે આ તો વક્તા પર આવવું કેવી રીતે, અહમ પર કેવી રીતે આવવું? એ કહેવાય ને કે વક્તા અહમિતિ અનુભવે તે, કરતા છે અહમિતિ અનુભવે તે. આ કરતા છે એને એનો અહમ તરીકે અનુભવ. ઘણી વસ્તુ અહમના અનુભવ કરું છું. આગળ બહાર જે અહમ છે એ તો જાણે કે મિથ્યા છે. પુત્ર વગેરેમાં હોય તો અહમ મિથ્યા છે, થઈ જતો હોય છે. એ પણ માણસ પ્રાણ આપી દે, જેનામાં જેને ભરેલો છે અત્યંત પ્રિય મને પ્રાણ આપી દે, દેશ માટે પ્રાણ આપી દે, સ્વતંત્રતા માટે આપી દે, પેલા માટે આપી દે. અહમ બુદ્ધિ જ છે, પણ એ ખરેખર તો મિથ્યા છે. કારણ કે એ તો નહીં તો જાણીએ છીએ કે આ હું નથી, પણ દેહમાં ઇન્દ્રિયો વગેરે અહમ બુદ્ધિ કેવી છે? ગૌણ છે. એટલે એ વિચાર માગી લે છે. પેલી વસ્તુ વિચાર માગી લેતી નથી, બહારની દુનિયા, પણ આ વિચાર માગી લે છે. કેમ? કારણ કે મદીયત્વ ભાસનાત. એટલે અહમ નક્કી કરવાની જરૂર છે ને પહેલાં. વિષયો હું નથી, દેહ હું નથી, ઇન્દ્રિયો હું નથી, મન બુદ્ધિ હું નથી. અહમનો નિશ્ચય થાય ત્યાર પછી હું કોણ છું? અહંકાર. અત્યારે જીવાત્મા એટલે અહંકાર. ટૂંકમાં આ પ્રકારે તમે વિષયમાંથી ક્રિયા દ્વારા ક્રિયાના કર્તાને માનો. વિષય પ્રત્યે આપણું ધ્યાન હોય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા વિષયો ક્રિયાના વિષયો છે. શબ્દ છે સાંભળવાનો વિષય છે, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા ઇન્દ્રિયો વિષય છે. તેમ કર્મેન્દ્રિય વિષય છે. હા, બોલવું વાણીનો વિષય છે એમ કહેવાય. વાણીનું કર્મ છે, હાથ પગ બધી કર્મેન્દ્રિયનું કર્મને વિષય કહેવાય. અથવા જે પકડે શબ્દને વિષય કહેવાય, વાણીનો જે ગ્રહણ કરો એને વિષય કહેવાય. આમ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બધાના વિષય છે. એટલે ત્યાં ક્રિયા રહેલી છે, મને ક્રિયાનો કરતા છે. એ કરતા જ એટલે અહમ તરીકે અનુભવાય છે. અહમ તરીકે અનુભવાય એ જીવાત્મા છે. બીજા કશે અહમ કહેતા હોય પણ એ તો ભ્રમ છે. એ ભ્રમ દૂર કરવાનું અનુમાન કહેવામાં આવે. કર્તૃત્વ કસ્ય આકાંક્ષા. આપ કહો છો દેહમાં ઇન્દ્રિયમાં કોઈ કર્મમાં કર્તૃત્વ નથી, એટલે અહમ બુદ્ધિ અહમ એ અહમ કહેવડાવવા લાયક નથી. તો કોણ અહમ કહેવડાવવા લાયક છે? કર્તૃત્વ કસ્ય, અહંકારનું શું સ્વરૂપ છે? કરતા આપણું કોનું છે? તો એ આકાંક્ષા થતો ઉત્તર આપે છે 82મા શ્લોકમાં. આનખાગ્રમ અહંકાર વ્યાપ્યાવતિષ્ઠતે ચિદ્બિંબ પ્રતિબિંબાભ્યામ શું છે ભાઈ? વ્યાપ્તો છે તો પછી સૌ કેમ આવ્યું? હા ભાઈ, વ્યાપ્તો સૌ કર્તૃત્રામ વજે. અહીંયા છે આપણું વ્યાપ્તો જોઈએ. અહંકાર વિષય છે ને. આ નખાગ્રમ અહંકાર વપુ વ્યાપ્ય અવતિષ્ઠતે. તો આપણે અહંકારની ઓળખાણ આપે છે કે ભાઈ કોણ કરતા છે? દેહ નથી, ઇન્દ્રિય નથી, મન બુદ્ધિ નથી, તો કોણ છે? એ અહમ વૃત્તિની વાત કરે ને. સૌથી પહેલાં અહમ વૃત્તિ ઉઠતી હોય છે, પછી જોડાતી હોય છે, કરતા ભોગતા બનતી હોય છે, અભિમાન જન્મતું હોય, પછી સંકલ્પ જન્મે હું કરીશ, બોલીશ, ખાઈશ, પીશ વગેરે, પછી એમાંથી વિષય, પછી પ્રવૃત્તિ. હવે એક ક્રમ કહેવામાં આવે. તો એ અહમ વૃત્તિ છે ને એનો પરિચય આપે છે. આ નખાગ્રમ અહંકાર વપુ વ્યાપ્ય અવતિષ્ઠતે. વપુ કઈ વિભક્તિ છે? બીજી વિભક્તિ. તો કે અહંકાર જે છે આ નખાગ્રમ, નખના અગ્રભાગ સુધી, ત્યાં સુધી આપણને હુંપણાનો અનુભવ છે. કાનની બૂટ સુધી. કોઈ અહીંયા અડકે તો મને અડક્યો, અહીં વાગે તો મને વાગ્યું વગેરે. આ હુંપણું છે ને એ સમગ્ર દેહમાં વ્યાપેલું છે. એટલા જ મને દેહને અહમ કહેવામાં આવે છે ને.
પણ શું વ્યાપેલો છે? અહંકાર કહો એ સમગ્ર દેહમાં વ્યાપેલો છે, કોષે કોષમાં વ્યાપેલો છે. વિપુર વ્યાપ્ય અવતિષ્ઠતે ચિત્બિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્તો સૌ અકર્તૃત્રામ વ્રજેત. એક સામાન્ય અહમ વૃત્તિ છે. આપણને ક્રમ બતાવવામાં આવ્યો કે પહેલાં એક સામાન્ય અભિમાન જન્મે અહમ તરીકેનો, એ વિશેષતા ધારણ કરે. બીજી વૃત્તિ જન્મે ધીની અંદર, કરીશ, ખાઈશ, પીશ વગેરે, ધ્યાસ્યામી, વક્ષ્યામી, એ પ્રકારની વૃત્તિ જ્યારે જન્મે ત્યારે ધ્યાતા, વક્તા વગેરે થાય, જન્મ થાય, પછી કર્મ થાય. એટલે ચિત્બિંબ આ અહમ વૃત્તિ જે છે જે સામાન્ય છે, એ કર્તામાં, ભોગતામાં બધાની અંદર અહમ વૃત્તિ વ્યાપેલી હોય. એ અહમ વૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારના આકાર ધારણ કરે. અહમ વૃત્તિ જ્યારે કર્મેન્દ્રિય સાથે સંયોજે ત્યારે કર્તા બને. પ્રાણનેવ પ્રાણાભવતી વદન વાક. આમ વાઘ ઇન્દ્રિય જ્યારે બોલે ત્યારે વક્તા બની જાય. તો એ રીતે અહમ વૃત્તિ જે છે ને ચિત્બિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્ત. અહમ વૃત્તિ પણ ચેતનવંતી બને ત્યારે જ કશું થઈ શકે, બને છે. અહમ વૃત્તિ છે અને એ ચિદાત્માની નજીકમાં નજીક છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. માટે સૌથી પહેલાં એ ચિદાત્માનું પ્રતિબિંબ ગ્રહણ કરે છે. આપણે શું કહેવાય એને, મોડલ પ્રક્રિયા, બિંબ પ્રતિબિંબની પ્રક્રિયા. જેમ સૂર્યબિંબ છે, જળમાં પડ્યું પ્રતિબિંબ છે. એને કારણે શું થાય છે કે જળ પણ જાણે કે પ્રતિબિંબના ગુણ ગ્રહણ કરે છે. જળ પણ જાણે કે પ્રકાશવંતું બને છે. તેવી રીતે વાસ્તવમાં બિંબ કહો, આત્મા કહો, ચૈતન્ય છે મુખ્ય અર્થમાં. પણ અહમ વૃત્તિમાં એનું પ્રતિબિંબ પડે છે. જેવી રીતે સૂર્યના પ્રતિબિંબથી જળ પણ પ્રકાશ પણ ધારણ કરે, એ પ્રકાશક બને, તે રીતે આ ચૈતન્યના પ્રતિબિંબને કારણે અહમ વૃત્તિ પણ ચેતનવંતી બને. એ પેલું બિંબ છે અને પ્રતિબિંબ, આ ત્રણેય મળીને આપણે એને કરતા કહ્યો. બિંબ છે સૂર્ય, જળ છે માધ્યમ, પ્રતિબિંબ છે એટલે બિંબ, પ્રતિબિંબ અને જળ, આ ત્રણેય મળીને તેવી રીતે અહમ વૃત્તિ માધ્યમ છે. બિંબ એમાં પ્રતિબિંબિત થાય, અહમ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એની સાથે તાદાત્મ્યને કારણે અહમ વૃત્તિ પણ ચેતનવંતી બને. અને પછી એમાંથી એમાં વિશેષતા આવે, કર્તા, ભોગતા વગેરે. ચિદબિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્ત અહંકાર, એ અહમ વૃત્તિ છે પણ વ્યાપ્ત છે. પહેલાં અહમ વૃત્તિ સમગ્ર દેહને વ્યાપ્ત કરીને ભગવાને ચેતના કહે છે. સંઘાત ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ સમાસેન. ચેતના એટલે ચૈતન્ય નહીં, ચેતના એટલે સેન્શિયન્સી. અંગ્રેજીમાં ચૈતન્ય એટલે કોન્શિયસનેસ, અને બીજું શું છે? સેન્શિયન્સી, ચેતના. દુનિયા હંમેશા ચેતનાને જ કોન્શિયસનેસ કહે છે. આ તકલીફ ત્યાં છે. કારણ કે ચૈતન્યને કોઈ માપી શકે નહીં, જાણી શકે નહીં, મળે એને પુરવાર થઈ શકે નહીં. તમારા અનુભવનો વિષય શું છે? આ ચેતના છે ને આપણા અનુભવનો વિષય છે, એને જ કોન્શિયસનેસ કહેવામાં છે. એ તો શું છે? કોન્શિયસનેસનું પ્રતિબિંબ છે. કોન્શિયસનેસ કહો, ચૈતન્ય કહો, એ બુદ્ધિવૃત્તિમાં, અહમ વૃત્તિમાં પ્રતિબિંબિત થાય. તો અહમ વૃત્તિ સમગ્ર દેહમાં વ્યાપેલી છે, એટલે અહમ વૃત્તિ દ્વારા પેલી ચેતના પણ સમગ્ર દેહમાં વ્યાપ્ત થાય. સંઘાત ચેતના ધૃતિ. એ કહેવામાં આવ્યું આ નખાગ્રમ અહંકાર. અહંકાર નખના અગ્રભાગ સુધી વ્યાપ્ત હોય, કારણ કે સર્વત્ર ચેતના અનુભવ છે, એટલે અહમનો અનુભવ છે. જ્યાં ચેતના અનુભવ નથી, એકવાર નખ કપાઈ ગયો પછી એમાં અહમ બુદ્ધિ નથી હોતી. ચાલો, પણ એટલે ચિદબિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્તો અસૌ કર્તૃતામ વજે.
આ પ્રકારે જ્યારે અહમ વૃત્તિ છે એ ચિત્તબિંબ અને પ્રતિબિંબ, પ્રતિબિંબ ક્યારે બિંબ હોય ત્યારે, એટલા માટે હંમેશા પંચદશિકાર જે આ છે વિદ્યારણ્ય સ્વામી એ જીવની વ્યાખ્યા આપે ને ત્યારે, આમ તો ચિદાભાસને જીવ કહેવાય. ચિદાભાસ એટલે ચિત્તમાં પ્રતિબિંબ ચૈતન્યને ચિત્ત આભાસ કહેવાય, ચિત્ત પ્રતિબિંબ કહેવાય. પણ એ આભાસ ક્યારે હોય? જ્યારે બિંબ સ્થાનીય ચિત્ત હોય ત્યારે. એટલે બિંબ સ્થાનીય ચિત્ત ચિદાભાસ, અને જેમાં ચિદાભાસ છે એ અંતઃકરણ, આ બધું મળીને જીવાત્મા બને એવું સમજાવે છે. એ અહીંયા પણ કહેવામાં આવે. અંતઃકરણ અહીંયા આગળ અહમ વૃત્તિ, બિંબ પ્રતિબિંબિત બિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્તમ. આમ તો અહમ વૃત્તિ વ્યાપ્ત હોય જ. જ્યાં સૂર્યપ્રકાશ તો હોય, તમે એની સામે ડોલ ધરો એટલે એમાં પ્રતિબિંબ પડવાનું છે. અરીસા સામે ઊભા રહો એટલે તમારો ચહેરો પ્રતિબિંબ થાય. અરીસાનો સ્વભાવ છે, તે અહમ બુદ્ધિનો સ્વભાવ છે કે એ ચેતનાને ચૈતન્યને પ્રતિબિંબિત કરે જ. એવું બને નહીં કે અહમ હોય અને એનું પ્રતિબિંબ ના હોય. સૂક્ષ્મ શરીર જ્યાં જાય ત્યાં આ રીતે ચૈતન્યનું પ્રતિબિંબ લઈને જાય, પણ એની પાસે સાધન નથી. એથી જ્યારે ઉત્ક્રમણ થાય ને ત્યારે સૂક્ષ્મ શરીર જાય. આમ તો એને જાણે કે મરેલું હોય એવું વર્ણવામાં આવે છે, અને પેલા મરેલા માણસ લઈ જાય, એક પછી એક દેવતાઓ લઈ જાય એથી ત્યાં ત્યાં એવું વર્ણન આવે છે. પણ જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં ચૈતન્યનું પ્રતિબિંબ હોવું જ જોઈએ. એવું સૂક્ષ્મ શરીર પેલા પ્રવેશ કરે, એ પેલા દેહને ચેતનતા પ્રદાન કરે. ક્યારે આ જન્મ્યો? અત્યારે પહેલી ક્ષણથી જ જન્મ્યો. અરે કન્સેપ્શન શું એ સિવાય પણ રજવીર્યનો સંયોગ થયા પહેલાં જન્મ છે, અનાદિકાળથી જન્મ છે જીવનો. કેમ? કારણ કે એ પિતામાં વીર્ય રૂપે, માતામાં રજ રૂપે રહેલો એનો સંયોગ થયા જન્મ્યો ને, એ પહેલાં હતો જ. આ રૂપમાં એમ કહેવાય કે ચાલો એ બેનો સંયોગ થયો ત્યારથી એનો જન્મ થયો. પણ જેનો સંયોગ થયો એ રજ અને વીર્ય એ ચેતન ના હોય તો આ ચેતન કેવી રીતે બને? રજ અને વીર્ય ચેતન જ છે. એ ક્યારે બને? ચેતન ખોરાક ખાઓ ત્યારે બને. આપણે ખોરાક ચેતન જ ખાવો પડે. પથ્થર આપણે ના ખવાય. ખાઓ તો જે ટૂંકમાં એ કંઈ એસિમિલેટ પચે નહીં. ખોરાક ચેતન ને હંમેશા ચેતન ખોરાક જોઈએ. એટલે આપણે પણ એટલા અર્થે અંશમાં હિંસા કરવી પડે. ચેતન શાકભાજી જે તમે ઓછામાં ઓછી કરો પણ એવું તમારે એવું જ ખાવું પડે. હિંસા એ સિવાયની હિંસા વગર તો જીવન સંભવી ના શકે. પણ એટલે ત્યારથી છે એ પાછું જીવંત છે. સમજતા? નહીં તો કહેવાનો ભાવ એ છે ને કે તમે જે ખોરાક હોય પણ જીવંત જ છે, તો જ આ રજવીર્ય જીવંત હોય ને. આમ તો પેલું બાળક જીવંત હોય એવું છે. આવું વેદાંત શાસ્ત્ર સમજાવે. જીવ તો અનાદિકાળ હમણાં જન્મ્યો. ક્યારે જન્મ્યો? 4 મહિના પછી જન્મ્યો. આટલા વખતે કે અક્કલ વગરની વાતો છે બધી. સ્વામી ક્યારે જીવાત્મા અંદર પ્રવેશ કરે? પણ નહોતો પ્રવેશ કર્યાથી શું હતું? એમ્બ્રિયો શું હતો? અચેતન હતો. તો એ તો વધે જ નહીં ને. અચેતન વસ્તુમાં કોઈ દિવસ વૃદ્ધિ ના થાય હું માનું ત્યાં સુધી. નહીં તો પથ્થરો વધતા જ જાય ને બધા. ચેતન વસ્તુમાં જ વૃદ્ધિ થાય ને. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે, એ બધા વિકારો શેમાં આવે? ચેતનમાં જ આવે. એ પેલું એમ્બ્રિયો એને શું કહેવાય? હા, ભ્રૂણ કહેવાય, ગર્ભ કહેવાય. એ ક્યારે વધે? એમાં પહેલેથી સેલ જે છે ચેતન હોય તો જ વધે. એટલે એમાં ચેતનતા ક્યાંથી? અરે હતી જ. એ જન્મ્યો પહેલાંની હતી, અનાદિકાળથી છે, જુદા જુદા રૂપમાં હતી. એટલે કહેવાનો ભાવ એ છે કે ચૈતન્ય તો પ્રતિબિંબિત, આ માધ્યમ એવા છે ચૈતન્ય પ્રતિબિંબિત કરે જ. અહમ વૃત્તિ સૂક્ષ્મથી જ્યાં હોય ત્યાં ચૈતન્યને પ્રતિબિંબિત કરે, એનું બિંબ ઝીલે. એ ચેતનવંતી હોય. એને કાર્યક્ષમ બનવા માટે બીજા બધા કારણો જોઈએ, નથી હોતા. એટલે આ સ્થૂળ દેહ આવે, આ બધા ગોલકો આવે ત્યારે પેલા કરણો સક્ષમ બને, ત્યારે એને સ્થાન લે. અને પછી આંખો જોઈએ. આંખો છે તો ખરી જ, પણ એને જોવા માટે આ ગોલક જોઈએ, ત્યારે પછી વ્યવહાર થાય.
ચાલો, પણ એટલે બિંબ ચિત્ત બિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્ત અહંકાર, ચૈતન્ય બિંબ, અહમ વૃત્તિમાં પડેલું પ્રતિબિંબ, આ બંને વ્યાપ્ત, આમ તો પ્રતિબિંબથી વ્યાપ્ત છે, પણ બિંબ પ્રતિબિંબ પોતે બિંબથી વ્યાપ્ત છે. અહંકાર પ્રતિબિંબથી વ્યાપ્ત છે કે બંને સમાન સત્તા ધરાવે છે, પણ બિંબ પોતે પ્રતિબિંબ પોતે બિંબથી વ્યાપ્ત છે. એટલે બિંબ પ્રતિબિંબ દ્વારા અહંકારમાં વ્યાપ્ત છે ચૈતન્ય, એને કરતા કહેવાય. ત્યાં અહમ બુદ્ધિ છે, એ જ માત્ર અહમ કહેવા લાયક છે. એમ આપોઆપ અહમ ભાવ જન્મે છે. આ બધા અહમ ભાવ મિથ્યા છે. દેહ ઇન્દ્રિયમાં અહમ ભાવ કરીએ એ કેમ કરીએ છીએ? એ તો અજ્ઞાનને કારણે, અધ્યાસને કારણે. પણ કર્તૃ અહમ ભાવ કેવો છે? સહજ કાંઈક અહમ વૃત્તિ છે, એટલા માટે એ છેવટે એનું સત્વ જોવાનું છે આપણે. અહમ વૃત્તિ આપણું અંતિમ સ્વરૂપ નથી, એટલે ત્યાં આપણે પછી અન્વેષણ કરવાનું છે. પણ અત્યારે ત્યાં સુધી પહોંચાડે છે આપણને. આ જગતના વિષયોમાંથી, વાણીમાંથી, વક્તા શબ્દમાંથી, શ્રોતા વગેરેમાં પહોંચાડે છે આપણને. તો કહે છે પછીના શ્લોકમાં એ વસ્તુ સમજાવે છે. ક્રિયાવાંશ્ચેતન કર્તા તાદૃશ અહંકારસ નહીં અહંકારસ્તાદૃશસ્તતઃ કર્તા ભૂત્વાખિલૈરક્ષૈઃ વ્યાપારાન કુરુતે ખિલાન. ચેતન અહંકાર ચેતન ક્રિયાવાન કરતા. ક્રિયાવાન ચેતન કરતા ભવતિ. એ ચેતન તો આવ્યો, શેમાં આવ્યો? અહમ વૃત્તિમાં. હજી કરતા બન્યો નથી. ક્રિયાવાન થાય ત્યારે, એટલે કર્મેન્દ્રિય સાથે જોડાય, ઇન્દ્રિય સાથે. એટલે ટૂંકમાં શ્રોતાને ક્રિયાવાન કહેવામાં આવ્યો છે. શ્રવણની ક્રિયા કરનાર, મનનની ક્રિયા કરનાર વગેરેને ક્રિયાવાન કહેવામાં આવ્યો. સામાન્ય રીતે કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરનારને કરતા કહેવામાં આવે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા વ્યવહાર કરનારને ભોગતા કહેવામાં આવે. અને મનવાળા કરનારને ધ્યાતા વગેરે મનતા કહેવામાં આવે. પણ ચલો, જ્ઞાનેન્દ્રિયો પણ પોતપોતાની ક્રિયા કરે છે, એ દ્રષ્ટિએ એને કરતા કહેવામાં આવ્યો. તો આ ચેતન જ્યારે ક્રિયાવાન બને તો આખી પ્રક્રિયા સમજાવી કે અહમ વૃત્તિ આપોઆપ જ ઉઠે છે. અહમ વૃત્તિ છે ને, એને કોઈ ઉઠાવતું નથી, એ નક્કી છે. બાકીની વૃત્તિ ઉઠાવી કે નહીં એમાં સ્વતંત્રતા અહંકારને છે. પણ જેવા આપણે સભાન થઈએ ને, અહમ વૃત્તિ આપોઆપ જ જાગૃત થાય છે. એ દેહમાં વ્યાપ્ત થઈ જાય છે. એથી દેહથી સભાન બનીએ. એમાં ન વ્યાપ્ત થયો ત્યારે માત્ર અહમ જ હોય. પછી દેહમાં વ્યાપે, દેહથી સભાન બનીએ. ઇન્દ્રિયોમાં વ્યાપે, ઇન્દ્રિય સભાન બનીએ. વિષયમાં વ્યાપે, વિધિ સભાન બનીએ. આ પ્રકાર સભાનતા પ્રજ્ઞા છે એને, એની આ પ્રકારની વ્યાપકતા થાય છે. માત્ર અહમ વૃત્તિ છે જે ચેતનાવાળી છે. એટલે બિંબ પ્રતિબિંબવાળી અહમ વૃત્તિ છે એ જ કરતા નથી. ક્રિયાવાન એ કોઈ ક્રિયા કરનાર બને, કોઈ ઇન્દ્રિય સાથે જોડાય, પછી આરૂઢ થાય. ટૂંકમાં આ રીતે અહંકાર થયો હોય એને પ્રજ્ઞા કહી, એ દ્વારા ઇન્દ્રિય પર આરૂઢ થાય, ત્યારે પછી એ ઇન્દ્રિયના વિષયને ભોગવે. તેવી રીતે આજે આ જીવાત્મા કહો, શું કહેવામાં આવ્યું? જીવાત્મા જ્યારે વાઘ ઇન્દ્રિય પર આરૂઢ થાય ત્યારે શબ્દનું ઉચ્ચારણ થાય કે શ્રોત્રિય શબ્દનું જ્ઞાન થાય. જીવાત્મા અહમ વૃત્તિને જીવાત્મા કહેવાય. એટલે એ જીવાત્મા જન્મ્યો જ. અહમ વૃત્તિ તો જન્મી જ, ટૂંકમાં એને કોઈ જન્મ આવતો નથી, એ નક્કી છે. બાકીનાને જન્માવ, એ અહમ વૃત્તિ ન જન્મ આપણે સ્વતંત્રતા અત્યારે તો જન્મી જ જતી હોય છે. એ અજ્ઞાનનું પરિણામ છે. મૂળ અજ્ઞાનનું પરિણામ પહેલું કયું છે? અહમ વૃત્તિ.
પછી આપણે અહમને આગળ વધારો કે નહીં સાવધાનીપૂર્વક આપણે નક્કી કરીએ, વધી જ જતો હોય છે. પણ અહમ વૃત્તિ વળી પાછી વાઘ ઇન્દ્રિય સાથે સંયોજાય, આરૂઢ થાય, ત્યારે પછી વક્તા બને. વક્તામાં પછી આવો સંકલ્પ જન્મે, વક્ષે બોલીશ, પછી એ વાઘ ઇન્દ્રિય સચેતન બને, અથવા તો એમાં શબ્દનું સર્જન કરે અને શબ્દ બોલાય. એટલે પહેલાં ચેતન સમજાવ્યો. આનખાગ્રમ અહંકારો વપુર વ્યાપ્ય તિષ્ઠતે. અહંકાર અહમ વૃત્તિ જે છે એ બિંબ પ્રતિબિંબ સહિત વ્યાપ્ત અહમ વૃત્તિ છે એ સૌથી પહેલું. એ ચેતન ક્રિયાવાન કરતા ઉચ્યતે ભવતી. એ ચેતન અહમ વૃત્તિ છે એ ક્રિયાવાન બને. કશીએ પણ ઇન્દ્રિય સાથે જોડાય એટલે પછી અહંકારને કારણે પેલું દરેક ઇન્દ્રિય દોહેલું જ છે. દરેક ઇન્દ્રિય પ્રજ્ઞામાંથી, પ્રજ્ઞારૂપી ગાયના આંચળામાંથી અહમભાવ દોહેલો જ છે. એટલે ઇન્દ્રિયમાં એ અહમભાવ આવે એટલે પછી આ કરતા બને. ટૂંકમાં ચેતન કરતા ભવતી. એટલે આ સમજાવ, આખી બધી પ્રક્રિયા પહેલાં સમજાવી દીધી આપણને. આ પ્રકારે કરતા બન્યો. ક્રિયાવાન ચેતન કરતા અહંકાર. એટલે શું થયું? ક્રિયાવાન અહંકાર, ક્રિયાવાન ચેતન કરતા. અહંકાર સ્વયં અચેતનત્વે બી ચિત્ત પ્રતિબિંબગ્રાહિત્વ ચેતનત્વ તરત આરોપ્યતે. વાત સાચી છે. તો મેં કહું અહમ વૃત્તિ પોતે પણ જળ જ છે, અચેતન જ છે. બધી વૃત્તિ જળ જ છે. પણ બિંબ અને પ્રતિબિંબથી વ્યાપ્ત થવાને કારણે એ ચેતનતા જાણે કે પ્રાપ્ત, ચેતનતા પ્રાપ્ત કરે, જાણે કે ચેતન બનતું નથી, રહેશે તો અચેતન જ. પણ આથી વ્યાપ્ત થવાને કારણે ચેતન હોય. જેવી રીતે લોહ ચુંબકથી વ્યાપ્ત થવાને કારણે લોખંડની કરચોની અંદર ગતિ આવી જતી હોય તેવી રીતે તો વીજળી વ્યાપ્ત થાય એટલે મોટો ફરવા માંડે. એ પ્રકારે અહંકાર છે સ્વયં અચેતનત્વે બી. અહમ વૃત્તિ સ્વયં અચેતન છે. ચિત્ત પ્રતિબિંબ ગ્રાહિત્વેન ચેતન આરોપ્યતે. એટલે અહમ વૃત્તિ અને જોડે જોડે ચિત્ત બિંબ અને પ્રતિબિંબ અહમ વૃત્તિ એ બનીને જીવાત્મા બન્યો. એ જીવાત્મા પછી આરૂઢ થઈને કરતા ભોગતા વગેરે બને, વ્યવહાર કરે, ક્રિયાવાન બને. આ પ્રક્રિયા કેમ કે આપણે આ પ્રકારે પાછા જઈ શકીએ. વિપરીત ક્રમથી વિષયોને છોડો, દેહેન્દ્રિયને છોડો, પછી કર્તાને છોડો. પહેલાં કર્મમાંથી કર્તા પર આવ્યા, એને છોડો, અહમ વૃત્તિ રહી, એને છોડો, ચેતન અંશને પકડો, એ હું છું. આ પ્રકારે પ્રક્રિયા બતાવે છે આપણને કેવી રીતે આપણને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આમ અંતર્મુખતા બતાવે છે, સૂક્ષ્મતા. એટલે અહંકાર અચેતન છે તો પણ ચિત્ત પ્રતિબિંબ પ્રતિબિંબ ગ્રાહિત્વે, ચિત્ત પ્રતિબિંબ ગ્રાહિત્વ ને ચેતનત્વ. અહમ વૃત્તિ છે ચૈતન્યનું પ્રતિબિંબ ગ્રહણ કરે છે એટલે જાણે કે એના પર ચેતનત્વ આરોપ થાય છે. એટલે કે ચેતન બનતું નથી. ચૈતન્યના પ્રતિબિંબથી અહંકાર ચેતન બનતો નથી, પણ ચેતનતાનો આરોપ થાય છે. જાણે કે ચેતન હોય એવો અનુભવ થાય છે, ભાસે છે. અહંકાર તાદૃશ તત કરતા ભૂત. એ પ્રકારનો અહંકાર જેનામાં ચિત્તનું પ્રતિબિંબ પડ્યું છે અને તેથી જેને ચેતનતા જાણે કે પ્રાપ્ત કરે એવો અહંકાર. તત કરતા ભૂતવા. પછી કહ્યું ને પછી આરૂઢ થાય ઇન્દ્રિયમાં. ઇન્દ્રિયમાં અભિમાન છે એટલે અભિમાન જન્મે છે વાઘ ઇન્દ્રિય સાથે કે કોઈ ઇન્દ્રિય સાથે. પછી વક્ષે બોલીશ, પછી ક્રિયા થાય. તો અત અહંકાર કરતા ભૂતવા. આગળ જે બધું કહી દીધું એનું વળી પાછળ અહીંયા સમજાવે છે, એનો ઉપયોગ સમજાવે છે. સર્વેન્દ્રિય દ્વારા સર્વાન વ્યાપારાન કુરુતે. અખિલૈ અક્ષયૈ અખિલાન વ્યાપારાન કુરુતે. અક્ષયૈ ઇન્દ્રિયૈ અખિલૈ ઇન્દ્રિયૈ અખિલાન વ્યાપારાન કુરુતે. આ પ્રકારે ઇન્દ્રિયમાં વળી પાછું અભિમાન કરીને અહમ વૃત્તિ છે એ
તે ઇન્દ્રિયમાં અભિમાન કરીને તે કર્મનો કરતા બને. દરેક ઇન્દ્રિય કશું કરતી હોય છે. અને એ રીતે અહંકાર છે કરતા બને. અને સર્વૈ અખિલૈ અક્ષય, બધી જ ઇન્દ્રિયો દ્વારા જેની અંદર અંતઃકરણ પણ આવી ગયો. અખિલાન વ્યાપારાન કુરતે, અહંકાર છે એ બધા વ્યાપાર કરે છે, બધો વ્યવહાર કરે છે, બધી ક્રિયાઓ કરે છે. તેથી કહે છે જીવાત્માનં વિવિચ્યેત્થમ ચેતનમ પ્રાણધારિણમ વિવિચ્યાત પરમાત્માનમ આનંદમ શુદ્ધચેતનમ. ઇત્થમ જીવાત્માનો વિવિચ્ય, આ પ્રકારે જીવાત્માનો આપણે જુદો કર્યો. વિવેક કરવો, જુદો કરવો. આ પ્રકારે આ ઉપાધિમાંથી જીવાત્માને આપણે જુદો કર્યો. તો પ્રાણધારિણમ ચેતનમ ઇત્થમ જીવાત્માનમ પ્રાણધારિણમ ચેતનમ વિવિચ્ય. પ્રાણધારી ચેતન, પ્રાણધારી જીવો કેમ કહેવો? આ ચેતન છે ને અહંકાર એ પ્રાણને ધારણ કરે છે. ટૂંકમાં એ દેહને ધારણ કરે છે, પ્રાણને ધારણ કરે છે. એ છે ત્યાં સુધી પ્રાણ છે. એ જતો રહે એટલે પ્રાણ પણ જતો રહે. તેથી એ પ્રાણને ધારણ કરનાર છે. પણ જીવ પ્રાણ ધારણ એને જીવ કહેવામાં આવ્યો. એટલે જીવાત્માની વ્યાખ્યા કરી ચેતનમ પ્રાણધારિણમ, પ્રાણધારી ચેતન ચિત્ત પ્રતિબિંબભૂત. ચિદાભાસ જેને કહેવાય કે ચિત્તનું પ્રતિબિંબ કહેવાય એવો શું છે? જીવ. જીવની શું વ્યાખ્યા કરી? ચિદાભાસ, ચિત્ત પ્રતિબિંબભૂત. પણ જોડે જોડે જેમાં પ્રતિબિંબ પડે છે વૃત્તિ, અને જેનું પ્રતિબિંબ પડે એ બિંબ, એ બધાનું પણ અહીંયા સ્પીકર પર છેવટે તો ચિત્ત પ્રતિબિંબભૂત જીવ. પછી બેને છોડી દે છે. પછીની ચર્ચામાં એ પંચદશીકાર પણ એ બેને છોડી દે કે છે જ બે. તો અગત્યની વસ્તુ છે આમાં ચિત્ત પ્રતિબિંબભૂત જીવ હેતી. એને જીવ કેમ કહ્યો? પ્રાણધારી ચેતન. એ ચેતન જ્યારે પ્રાણ ધારણ કરે ત્યારે જીવ કહેવામાં આવે. તો ચેતન ચિત્ત પ્રતિબિંબભૂત. એ ચેતન જે છે એ કયો? અહંકવૃત્તિ ચિત્ત પ્રતિબિંબ ધારણ કરનારી, ચિત્ત પ્રતિબિંબ રૂપી, ચિદાભાસ રૂપી એ ચેતન છે એ પ્રાણ ધારણ કરે છે, પણ એને જીવ કહેવામાં આવે છે. એટલે પહેલાં જીવનો વિવેક કરવાનું કહ્યું. તદ્વારેણ અવબોધવ્યો જીવાત્માદો વિવેકિના પ્રજ્ઞા પ્રાણો તતો મુખ્યોપાધિ સ્વાત્માવબોધને. આત્માના જ્ઞાન માટે પ્રજ્ઞાન પ્રાણ મુખ્ય ઉપાધિ બની. તદ્વારેણ એ દ્વારા આદૌ વિવેકિના જીવાત્મા અવબોધવ્ય. એ દ્વારા આદૌ પહેલાં વિવેકીએ જીવાત્માને જાણવો જોઈએ. આ રીતે તો એ કેવી રીતે જીવાત્માને વિવિચ્ય ઇત્થમ, આ પ્રકારે જીવાત્માને જુદો પાડીને કેવું? જીવાત્માનમ ચેતનમ પ્રાણધારિણમ જીવાત્માનમ ઇત્થમ વિવિચ્ય. તો કેવી રીતે આખો જીવાત્મા કરતા બને આખી પ્રક્રિયા જો એ પ્રકારે આ પ્રાણ ધારણ કરનાર ચિદાભાસ છે એ જીવાત્મા છે. એ જીવાત્માને બધાથી જુદો પાડો, શબ્દથી જુદો પાડો, વાઘ ઇન્દ્રિયથી જુદો પાડો, બાકી બધી વૃત્તિઓથી જુદો પાડો, અહમ વૃત્તિ સુધી લઈ આવે એને. એ કોણ છે? જીવાત્મા. ત્યાં સુધી આવે આપણે. પછી વિવિચ્યાત પરમાત્માનમ આનંદમ શુદ્ધ ચેતનમ. તમે વિવિચ્ય, હવે એના પર પણ નજર કરો, જીવાત્મા પર પણ નજર કરો. જીવાત્મા કોણ છે? ચિદાભાસ છે. પણ ચિદાભાસ એટલે કહેવામાં આવ્યું કે ભાઈ ચિત્ત સહિતનો ચિત્ત, વૃત્તિ અને ચિદાભાસ બનીને જીવાત્મા બન્યો. ત્યાં ચિદાભાસ છે, ચિત્ત છે જ, બિંબ છે જ, પ્રતિબિંબ બિંબ છે જ. અને માટે હવે ધીમે ધીમે આપણું ધ્યાન આ બિંબમાંથી, બિંબના માધ્યમમાંથી હટાવીને, પ્રતિબિંબને માધ્યમ હટાવીને બિંબ છે એ બિંબ હું છું, આ હુંની પ્રક્રિયા છે.
પણ હું કોણ છું? જીવ છું, ચિદાભાસ છું. એ હમમાંથી બીજા અંશ કાઢી નાખો. હવે એ સમગ્ર ચિદાભાસ છે ને એને હું અત્યારે કહું છું કરતા, પણ સમગ્ર કરતા હું નથી. એમાં પણ અચેતન અંશ છે. એ ચેતન ને ચેતન બંનેનો સંયોગ છે. તો આકાર છે, વૃત્તિ છે, એ શું છે? અચેતન છે. અને આભાસ છે પણ અચેતન છે. જે પ્રબિંબ છે એ બિંબ જ માત્ર ચેતન કે ચૈતન્ય કહેવડાવવાને યોગ્ય છે. એટલે તમ વિવિચ્ય તત શુદ્ધ ચેતનમ આનંદરૂપ અછુ ચેતન આનંદરૂપ પરમાત્મા એ વિવિચ્ય જાણીયાત. પછી છોડવાનું છે ને, છોડવાની કઈ પ્રક્રિયા છેલ્લે છે કે ભાઈ અહમ વૃત્તિને છોડો. અહમનું મૂળ સ્વરૂપ શું છે? અહમનું મૂળ સ્વરૂપ વૃત્તિ નથી. મૂળ સ્વરૂપ છે એમાં પ્રતિબિંબિત ચૈતન્ય, બિંબ સ્વરૂપ છે. એટલે અહંકાર પૂરો જતો નથી, કશી વસ્તુ પૂરી નથી જતી. દરેકમાં ચૈતન્ય રહેલો છે. એમાં જે ઉપાધિઓ છે તેને દૂર કરતા જઈએ છે. આ પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ છે એટલે અહમ સુધી આવી. આ પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ કરતા 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 અહમ સુધી આવી. ઉપાધિ હોય તો ઉપાધિ તો હોય જ, ચૈતન્ય હોય જ. એ ઉપાધિ અંશ છે, અહમ અંશ છે, એ હું નથી. આ પ્રકારનો વિવેક, દૃગ્દૃશ્ય વિવેક તમે કહો, ચિત જડ વિવેક કહો, તથા શુદ્ધ ચેતન આનંદરૂપ. અને તો પછી જે છે એ શુદ્ધ ચેતન એ આનંદરૂપ પણ છે. એ પણ જુઓ, હું શુદ્ધ ચેતન છું. એ કેવું છું? અનંત છું. મારો કોઈ આકાર નથી. આકાર અનંત છે. અનંત છે એ કેવું છે? પૂર્ણ છે, ટૂંકમાં અસીમ છે, કોઈ પ્રકારની અમર્યાદિત છે, અપાર છે. અને માટે આનંદ છે. એને જ આનંદ કહેવાય. એ આનંદ કોઈ વૃત્તિ નથી, સુખની વૃત્તિ કહેવાય. વેદાંતની લોકો આનંદની વૃત્તિ ના કહે. આનંદ નિરાકાર સુખ. એ સુખમાં પણ આકાર જતો રહે. નિસ્તરંગ સહજાનંદાવબોધામ બુધવ. નિસ્તરંગ સહજ આનંદ, તરંગ રહિતનો સમુદ્ર. તો એને આનંદ કહેવામાં આવે. એટલે સંપૂર્ણ શાંતિ કહો, આનંદ કહો. આનંદ પરમાત્મા એ વિવિચ્ય જાણ્યાદ. જેમાં ચૈતન્ય અંશ છે બસ એ હું છું. એનું જે ઉપાધિ અંશ છે અહમ બુદ્ધિ એ હું નથી. હું માત્ર ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય. આકાર ક્યાં છે? અહમ વૃત્તિમાં છે. અને અહમ તો બીજે જોડાયા માટે આકાર વિશેષતા બધું આવે. પણ બધી વિશેષતા છોડતા જઈએ છે આપણે. અહમ લગભગ નિર્વિશેષ નજીકમાં નજીક છે. એ વિશેષતા પણ છોડી દીધી. અહમ પણ છૂટી ગયો, હું પણ છૂટી ગયો, વ્યક્તિત્વ પણ છૂટી ગયો. તો કોણ રહે હવે? એ કહે છે કે શુદ્ધ ચેતન. પેલો અશુદ્ધ ચેતન હતો. અહમ વૃત્તિમાં સંયોજાયેલો ચેતન અશુદ્ધ હતો. એ અશુદ્ધિ પણ કાઢી નાખી તો શુદ્ધ ચેતન આનંદરૂપ. કારણ કે નિરાકાર, નિર્વિકાર, અનંત, સત્યમ, જ્ઞાનમ. એ જ્ઞાન છે એ અનંત છે, એ આનંદ છે. પરમાત્મા, એને પરમાત્મા કહેવામાં આવ્યો. આત્મા કેવો? અનંત હોવાને કારણે પરમ છે, અર્થાત બધા પ્રકારની મર્યાદિત રહિત. એથી વિવિચ્ય જાણ્યાત. હું શુદ્ધ ચૈતન્ય છું, પરમાત્મા છું, આનંદ સ્વરૂપ છું. આ પ્રકારે જાણ્યાત, જાણવું જોઈએ. વિદ્યાત, ટૂંકમાં અહીં આટલું જ કહ્યું. ઉપનિષદમાં શું કહ્યું? ન વાચમ વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યાત. એ વાણીને જાણવાની ઈચ્છા ન કરો, વક્તાને જાણો. આ રીતે જાણો. એટલે માત્ર વક્તા પર અટકી નથી જવાનું. એટલા પ્રક્રિયા બતાવે બધી. વક્તા શું છે? અહમ વૃત્તિ છે, એમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે. અહમ વૃત્તિ પણ કેવી છે? આગંતુક છે. એટલે કે હવે જે અન્વય વ્યતિરેકથી ક્રિયા ન હોય તો પણ અહમ વૃત્તિ છે. એટલે વક્તા છે ખરો, ક્યારે હોય? વચન હોય ત્યારે. એ વાણીની ક્રિયા ન હોય ત્યારે પણ અહમ વૃત્તિ તો છે. એ ન હોય ત્યારે પણ ચૈતન્ય તો છે જ. આમ એક વસ્તુ જે છોડતા જવાથી અંતે જે ન છૂટે, એટલે આ પ્રકારે આને નિષેધની પ્રક્રિયા કહી શકાય. અને અવધિ શું છે? તો કે તશુદ્ધ ચેતના આનંદરૂપ પરમાત્માએથી વિવિચ્ય જાણ્યાત. એટલે
અહીંયા આ પ્રકારે નિષેધની પ્રક્રિયા આ રીતે બતાવવામાં આવી. પહેલાં અંદરથી બહાર કેમ વ્યાપકતા બતાવી, પછી બહારથી કેમ અંદર આવવું, એ પ્રકારે પ્રક્રિયા બતાવી. ચાલો આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ